વેલકમ બેક. સમાચાર ગાંધીનગરથી, જ્યાં આંદોલન કરનાર માજી સૈનિકોની પોલીસે અટકાયત કરી છે. માજી સૈનિકોએ મહારેલીનું આપ્યું હતું અલ્ટિમેટમ. માજી સૈનિકો સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા જ તેમને ડિટેન કરી દેવામાં આવ્યા. સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. છેલ્લા 22 દિવસથી માજી સૈનિકોનું આંદોલન હજુ પણ યથાવત છે. સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની માંગ કરવામાં આવી છે અને જ્યારે તે વિરોધ કરવા આવ્યા ત્યારે તેમની અટકાયત કરી દેવામાં આવી. તો હાલ આ બંદોબસ્ત જોઈ રહ્યા છો. માજી સૈનિકો જે પ્રકારે અનામતની અમલીકરણની માંગ સાથે આંદોલન પર ઉતર્યા હતા તેમની અટકાયત કરવામાં આવી છે. સાથે જ પોલીસનો મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે અટકાયતના. જે લોકો સત્યાગ્રહ છાવણી આવે છે એ લોકોને જબરજસ્તી અહીંયા ગાડીમાં બેસાડી દે છે અને ડિટેન કરીને જ્યાં ત્યાં તિતર વિતર કરી નાખે છે. એટલે આપણો પ્લાન બી છે હવે સચિવાલય ગેટ નંબર 1 ઉપર જે રીતે જવાનું છે એ રીતે બધા ત્યાં પહોંચશો. તો માજી સૈનિકોની મુખ્ય માગણી સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની છે. આ ઉપરાંત ખેતી અને પ્લોટિંગમાં જમીન, હથિયાર, લાયસન્સ અને પગાર રક્ષણ જેવા મુદ્દાઓ પર પણ તેઓ સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ નિયમો હોવા છતાં તેનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે વિસંગતતાઓ સર્જાય છે. ગુજરાત પોલીસ છે. ગુજરાત પોલીસે અમે સત્યાગ્રહ છાવણી જતા હતા અમારા કામ માટે, આંદોલન માટે, અનામત માટે, અને અમને ડિટેન કરી લીધા છે ગુજરાત પોલીસે. આ સરકાર અમારી જોડે અમને આતંકવાદી સમજે છે એ રીતે અટેન્ડ કરી રહી છે. હવે અમારે કરવાનું શું? આનું નિરાકરણ હું મારી વાઈફને કહેવા માંગુ છું. આ વિડીયો મારી વાઈફને મોકલવાનો છે કે આ પોલીસવાળા અમને ક્યાં લઈ જાય છે અમને ખબર નથી. અમારી જોડે શું કરવાના છે, શું નહીં, અમારી જોડે શું કરવાના છે, શું નહીં, અમારી જોડે શું કરવાના છે, શું નહીં, અમને ખબર નથી. મને મારી નાખશે કે શું કરશે ખબર નથી.